નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગાંધીનગરથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અત્યારે ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કરશે બેઠક। બપોરે 3:30 કલાકે અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે। બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેશે। સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે। 2027ના રોડમેપની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। કિંજલ, ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, બેઠક યોજાવાની છે આજે। देखो भाजप हमेशा आप कही शको कि बैठकों दौर सतत चलते हो। दिल्ली में आप जो कि केंद्रीय गृहप्रधान की बैठकों सतत सरकार और संगठन विविध मुद्दाओं ने लईने चाली रही है। तो गुजरात ए अमित शाह की बात करवामां आवे कि वडाप्रधान नरेंद्र मोदी की बात करवामां आवे ए होम ग्राउंड है और त्यां काचू कंई पण न कपाय तेनी माटेनो सतत प्रयास है ते थतो होय छे। सतत टूंका गाळामां बीजी बैठक है ते केंद्रीय गृहप्रधान अमित शाह ए कमलम खाते लई रह्या छे। जिज्ञासा आ सीधी बात है कि एक मेसेज आपवानो पण एक प्रयास है। सामान्य रीते जो राजकीय पार्टी की बात करवामां आवे तो કેટલાક લોકો જે મેસેજ કન્વે કરવાનો હોય છે તે પહોંચાડવા માટેના અનેક પદ્ધતિઓ છે। તેમાં એક પદ્ધતિ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીધી ગુજરાત ઉપર હવે દેખરેખ રાખી રહ્યા છે। ગઈ વખતે 28 મેના દિવસે તે કમલમ ખાતે 1 કલાક સુધીની બેઠક હતી તે તેમણે કરી હતી અને ત્યારબાદ કમલમની 1.5 મહિના બાદ તેઓ સતત બીજી વખતે આવી રહ્યા છે। પદાધિકારીઓના આગમનની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે 4 મહામંત્રીઓ કે જે ગઈ વખતે પણ ઉપસ્થિત હતા એ 4 મહામંત્રીઓ આ વખતે પણ ઉપસ્થિત છે। પ્રદેશ પ્રમુખ અને તેની સાથે જે સંગઠનના હોદ્દેદારો છે કે તેમને અલગ અલગ જે ટાસ્ક આપવામાં આવ્યા છે, અલગ અલગ સમીક્ષાઓ છે તે સોંપવામાં આવી છે ને એક આખો એક જનરલ રિપોર્ટ હતો તે તૈયાર કરવાની વાત ગુજરાત 182 વિધાનસભાના પરિપ્રેક્ષમાં કરવામાં આવી હતી। તો એ તમામ જે બાબતો છે એ તમામ બાબતોને લઈને કેવા પ્રકારનું ફોલોઅપ છે આપ જોઈ શકો છો કે મુવમેન્ટ છે તે કમલમ ખાતે શરૂ થઈ ચૂકી છે। આઈકે પ્રદેશ પ્રમુખ છે ભાજપના જગદીશ વિશ્વકર્મા તે પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને 182 વિધાનસભા છે જિજ્ઞાસા। તો 182 વિધાનસભામાં અત્યારની વર્તમાન પરિસ્થિતિ શું છે, રાજકીય પરિસ્થિતિ શું છે, સામાજિક સમીકરણ શું છે, રાજકીય સમીકરણ શું છે, કેમ કે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હવે એક યુવા પેઢી તરફ આગળ જઈ રહી છે। તો 27ની ચૂંટણીને ભલે વાર હોય પરંતુ સંગઠનની વાત કરવામાં આવે, સરકારની વાત કરવામાં આવે, સંકલનની વાત કરવામાં આવે, વિવિધ મુદ્દાઓની વાત કરવામાં આવે, એક પૂર્વ તૈયારીના ભાગરૂપે વોર્મઅપના ભાગરૂપે આ બેઠકો છે તે યોજાઈ રહી છે અને ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે બેઠકની અધ્યક્ષતા છે તે કરી રહ્યા છે। બિલકુલ કિંજલ, એટલે આપ જે રીતે કહી રહ્યા છો કે વારંવાર ભાજપની બેઠક યોજાતી જ હોય છે કોઈના કોઈ મુદ્દા પર। આજની બેઠક ખાસ મહત્વની રહેશે કેમ કે 27ના રોડમેપની ચર્ચા કરવામાં આવશે 2027। એટલે શું લાગે છે કે આજે કયા મુદ્દા મહત્વના રહેશે? बिल्कुल देखो 2027ના રોડમેપની જ્યારે ચર્ચા કરવામાં આવે છે જિજ્ઞાસા તો મહદ અંશે કે કઈ બેઠકો મજબૂત છે, કઈ બેઠકો એ કેટેગરીની છે, કઈ બેઠકો બી કેટેગરીની છે, કઈ બેઠકો સી કેટેગરીની છે, કઈ બેઠક ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, કઈ બેઠકો જો વિધાનસભાની વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર આવતી જે મહાનગરપાલિકા કે નગરપાલિકા કે વોર્ડની જે બેઠકો છે તેમાં વાસ્તવિક ચિત્ર શું છે। જે વાત હંમેશા કરવામાં આવતી હોય છે કે વોર્ડની કે પછી બૂથની તો એ ખરેખર કેટલું एक्टिव है और तेनाथी पण वधारे कि भाजपना जे नेताओ होय के कार्यकर्ताओ होय एनी लोकोनी वच्चे केवा प्रकारनी प्रेजेंस है, लोकोमां भाजपने लईने केवी इमेज है, कोई प्रकारनी नाराजगी है तो कया नाराजगी है, कया मुद्दाओ है कि जे लोको अत्यारे सतत चर्चा करी रह्या छे। तो ए आखी एक आखुं जे मेकेनिजम होय छे इलेक्शन मेकेनिजमनी साथे साथे भाजपनी युवा पेढ़ीने जे बूस्टअप करवानी वात छे, यंग जनरेशनने जे बूस्टअप करवानी वात छे, लोकोनी वच्चे रहेवानी वात छे, ए तमाम मुद्दा अने तेनी साथे ज राजकीय अने सामाजिक समीकरणो छे तेनी पर विगतवार जे चर्चाओ છે તે થઈ રહી છે। 2017માં જિજ્ઞાસા આ પ્રકારની બેઠકો ખૂબ જ થઈ હતી, સમન્વય બેઠકો થતી હતી, સંઘ સાથેની સંકલન બેઠકો થતી હતી, કોર ગ્રુપની બેઠક થતી હતી અને સતત કે લોકોની વચ્ચે કેવો પ્રતિસાદ છે કેમ કે હંમેશા ભાજપ ચોક્કસ એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરતી હોય છે પરંતુ સમય સાથે અનેક મુદ્દાઓ હોય છે તે આવતા હોય છે, મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે। આપ અત્યારે જુઓ તો ક્યાંક ને ક્યાંક મોરબીવાળો જે વિષય છે તે પણ ચર્ચામાં છે, સુરતનો વિષય છે તે પણ ચર્ચામાં છે। તો કોઈ પણ જે મુદ્દાઓ છે તે ભાજપના માટે નેગેટિવ ન થાય તે માટેનો બી પ્રયાસ છે અને તેના રૂપે આ વખતે કદાચ પૂર્વ તૈયારીના ભાગરૂપે વહેલી બેઠકો છે તે શરૂ થઈ ગઈ છે। બિલકુલ કિંજલ, આપનો આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડી જ વારમાં બેઠક શરૂ થશે, તમામ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે।